વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। બેફામ ગતિએ દોડી રહેલી બાઇકની અડફેટે 60 વર્ષીય વૃદ્ધ આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પરિવારજનોએ બાઇક સવાર બંને યુવકો નશાની હાલતમાં હોવાનું ગંભીર આક્ષેપ કર્યો છે। ઘટના પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા છે। આ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ઘટના કેદ થઈ હોવાનું જાણવા મળે છે। પરિવારજનોએ જવાબદાર યુવકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ વૃદ્ધની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે। ये 7:30 के आसपास एक्सीडेंट हुआ था और वो रोड क्रॉस कर रहे थे और वो बाइक वाले कोई पी के आए थे, उसमें उड़ा दिया उनको। हाँ, उधर से किधर जा रहे थे? अपने पानी गेट वो क्या कहते हैं, सुलेमानी चाल जो है उस तरफ जा रहे थे और उसमें वो स्पीड में थी गाड़ी, तो भाई को एक्सीडेंट में उड़ा दिया।